અમદાવાદ એરપોર્ટ પર સવારના સમયે નાસભાગ થઈ, પરંતુ આ નાસભાગનું કારણ કોઈક અલગ હતું। અહીં આતંકી હુમલો કે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ નહોતું, પરંતુ એરપોર્ટ પર થયું મોક ડ્રિલનું આયોજન। આ મોક ડ્રિલમાં એરક્રાફ્ટનું ઇમરજન્સી લેન્ડિંગ થવા માટેની સમયની પરિસ્થિતિની તૈયારી અને સમીક્ષા કરવામાં આવી છે। આ ઉપરાંત આતંકવાદી જો એરપોર્ટમાં ઘૂસે તો પોલીસ સહિત વિવિધ એજન્સી દ્વારા કાર્યવાહી અંગે પણ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું। ઇમરજન્સીની સ્થિતિમાં વિવિધ એજન્સીઓ તરફથી ઝડપી અને કાર્યક્ષમ કામગીરી કરવામાં આવે તે હેતુથી મોક ડ્રિલ યોજાઈ છે। ફાયર વિભાગ, CISF, NSG, CRPF સહિત ATS અને SOG ડોગ સ્ક્વોડની ટીમ પણ મોક ડ્રિલમાં જોડાઈ। અમદાવાદ એરપોર્ટ દ્વારા પોલીસ તેમજ અલગ અલગ એજન્સીઓ દ્વારા મોક ડ્રિલની કાર્યવાહી કરવામાં આવી હતી। ખાસ કરી અને CISF દ્વારા આજે ખાસ પ્રકારની મોક ડ્રિલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે રીતે આતંકવાદીઓ એરપોર્ટ ઉપર ઘૂસ્યા હોય અને તેને લઈ અને તમામ એજન્સીઓ કઈ રીતે સતર્ક છે, આતંકવાદી ઘૂસ્યાઓને તો કંટ્રોલ મેસેજ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ છે, ATS છે, અલગ અલગ અન્ય એજન્સીઓ છે, CISF છે, આ તમામ એજન્સીઓ છે તે પહોંચી હતી તાત્કાલિક અને જે રીતે મોક ડ્રિલ છે તે કરવામાં આવી હતી। મહત્વનું છે કે ફાયરની ટીમ હોય, ATSની ટીમ હોય, SOGની ટીમ હોય, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, CRPFની ટીમ હોય, NSGની ટીમ હોય, આ તમામના અધિકારીઓ અને કર્મચારીઓ છે તેઓ પહોંચ્યા હતા અને ખાસ કરીને જે પ્રમાણે મેસેજ મળ્યો હતો કે આતંકવાદીઓ છે તે એરપોર્ટ ઉપર ઘૂસ્યા છે ને તેને લઈ અને તમામ જે કાર્યવાહી કરવાની હોય છે તે કરવામાં આવી હતી। જોકે આ મોક ડ્રિલ હતી અને તમામ એજન્સીઓ કેટલા પણ સતર્ક છે તેની પણ સમયાંતરે આ પ્રમાણેની એક મોક ડ્રિલ છે તે યોજાતી હોય છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।